ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો. ગયા લેક્ચરમાં આપણે ભાષાનું મહત્ત્વ શું છે સાહિત્યમાં તેના વિશે જાણ્યું. ભાષાનો ઉદ્ભવ થયો, ત્યારબાદ સાહિત્યનો વિકાસ થયો તેના વિશે જાણ્યું છે. ત્યારબાદ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિની વિશે પણ આપણે માહિતી લીધી છે. અને 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એવા પ્રાચીન ભારતીય સાહિત્યમાં 4 વેદોની માહિતી પણ આપણે લીધી છે. હવે આજે આપણે જોઈશું ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, વેદાંગ તેમજ મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોની પણ વાત કરીશું. અને ત્યારબાદ સંસ્કૃત ભાષા તેમજ બૌદ્ધ ભાષા, તમિલ ભાષા અને ગુજરાતી ભાષામાં રચાયેલા સાહિત્યની વાત કરીશું. તો જોઈએ કે ભાઈ ઉપનિષદ શું છે. તો ઉપનિષદ એક પ્રકારનું સાહિત્ય છે. જેમ વેદ જે ગ્રંથો છે એ બહુ ઊંચું સ્થાન ધરાવે છે, જ્યારે ઉપનિષદ તેનાથી થોડું ગૌણ, થોડું ઉતરતું સ્થાન ધરાવે છે. તો ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. એટલે કે ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો, બ્રહ્માંડમાં શું છે, બ્રહ્માંડ એ શું છે તેની વાત છે. જીવન મૃત્યુ એ શું છે, જીવન મૃત્યુ કેવી રીતે થાય છે, શું છે, વ્યક્તિ જીવે છે, જન્મ લે છે, મૃત્યુ પામે છે, એના વિશેની વાત કરી છે. ભૌતિક અને આધ્યાત્મિક જગત, ભૌતિક જગત એટલે કે આપણું જે જગત છે, આપણી જે દુનિયા છે, તે જેમાં ચીજ વસ્તુઓ છે, શોખ છે, મોહ માયા છે, આ બધી સગવડોની વાત છે. તો આ ભૌતિક જીવન છે જે આપણે આ દુનિયામાં, આ જગતમાં આપણે જીવી રહ્યા છે. આધ્યાત્મિક જીવન એક મન સાથે જોડાયેલું છે, જે કુદરત એટલે કે ભગવાન સાથે જોડાયેલીની, ભગવાન સાથે જે આપણું જોડાણ છે એની વાત છે. તો ભૌતિક અને આધ્યાત્મિક જગતની વાત કરવામાં આવી છે. જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે એમ થાય કે દાર્શનિક પ્રશ્નો એટલે શું? તો દાર્શનિક પ્રશ્નો એટલે જ કે ભૌતિક જગતની વાત છે ને આધ્યાત્મ જે જીવન છે, આધ્યાત્મિક જગત છે તેની વાત કરી છે. ટૂંકમાં પરમેશ્વર, પરમાત્મા, બ્રહ્મ, આત્મા, આનો જે સંબંધ જે છે એનું જ્ઞાનપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. હવે ઉપનિષદોની વાત કરીએ તો બૃહદારણ્ય અને છંદોગ્ય એ શરૂઆતના ઉપનિષદો છે, શરૂઆતમાં લખાયેલા ઉપનિષદો છે. અને ઉપનિષદો સંવાદ સ્વરૂપમાં છે, એટલે કે કોઈને કહેતા હોય તે રીતે સંવાદના સ્વરૂપમાં લખવામાં આવ્યા છે, તેની રચના થઈ છે. અને મુક્તિકો એ પણ એક પ્રકારનું ઉપનિષદ છે. અને મુક્તિકો ઉપનિષદમાં કુલ 108 ઉપનિષદોની વાત કરવામાં આવી છે, એટલે કે ઉપનિષદો કુલ 108 ઉપનિષદો છે. તો આ છે ઉપનિષદ, એટલે કે એક પ્રકારનું સાહિત્ય છે જેમાં પરમેશ્વર, પરમાત્મા, બ્રહ્મ, આત્માના સંબંધનું દાર્શનિક અને જ્ઞાનપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. ભૌતિક અને આધ્યાત્મિક જગતની વાત છે. જીવન અને મૃત્યુ, બ્રહ્માંડનો આરંભ, આવા બીજા કેટલાય પ્રશ્નોનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. અને શરૂઆતના ઉપનિષદોની વાત કરીએ તો બૃહદારણ્ય અને છંદોગ્યને ગણવામાં આવે છે. અને મુક્તિકો ઉપનિષદમાં કુલ 108 ઉપનિષદની વાત કરવામાં આવી છે. હવે જોઈએ બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથો શું છે? તો સાહિત્ય જ છે. તો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એટલે કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ, એ ટૂંકમાં ગદ્યમાં કર્મકાંડની વિવેચનાનો સમાવેશ શેમાં થાય છે? બ્રાહ્મણ ગ્રંથોમાં. પ્રશ્ન પૂછાય, બ્રાહ્મણ ગ્રંથોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો વેદોના મંત્રોનો અર્થ સમજાવવા માટે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો પ્રશ્ન એમ પણ પૂછી શકે કે બ્રાહ્મણ ગ્રંથોમાં કઈ કઈ બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે?
તો ભાઈ જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અહીંયા એમ થાય છે કે બ્રાહ્મણ ગ્રંથો વિશે આપણને માત્ર 2 વાક્યમાં માહિતી આપી છે, પણ એ 2 વાક્ય પણ તમારા માટે 2 પ્રશ્નો બનીને આવી શકે એમ છે. પ્રકરણ 4માં એક પ્રશ્ન 1 માર્ક્સના પ્રશ્નનું મહત્ત્વ વધારે છે, તો એમાં આપણે એક લાઈનને સમજીને જેટલા પ્રશ્નો નીકળે છે એટલા પ્રશ્નોને સમજવા અને એના જવાબ તૈયાર કરવા જરૂરી છે. હવે જોઈએ આરણ્યકો. આરણ્યકો શું છે? તો પણ એ પણ એક પ્રકારનું સાહિત્ય છે. આપણે આગળના લેક્ચરમાં કે આગળના લેસનમાં શરૂઆતમાં આર્યો, નિષાદ, દ્રવિડો, મોંગોલોઇડ વગેરે વિશે માહિતી મેળવી જ છે. તો અહીંયા એ જ આર્યોની વાત છે કે આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે કે વનમાં. આર્યો એમના જીવનનો અંતિમ સમય એટલે કે છેલ્લો સમય જે છે એ વનમાં ગાળતા હતા. આમ તો કહેવાય છે કે જે જૂના રાજાઓ હતા કે આપણી જે પ્રાચીન પ્રજા હતી એ 50 વર્ષ પછી એ ખાસ કરીને વનમાં જ જતી. જેમ કે રાજાની વાત કરીએ તો 50 વર્ષ સુધી એ રાજપાટ ભોગવે છે, પ્રજાનું રક્ષણ કરે છે, એની દરેક ફરજો પૂરી કરે છે, અને પછી 50 વર્ષ બાદ એ વનમાં જઈને આધ્યાત્મ એટલે કે ભગવાન સાથે જોડાવાનું કામ કરે છે, જેનાથી કે એમને મોક્ષ મળે, એમનું મૃત્યુ પણ સુધરે. ત્યારે તમે જુઓ કે 50 વર્ષ પછીની આપણે જે ઉંમરની વાત કરીએ છીએ તો 51, 52 પાછળ બી વન શબ્દ લાગે છે, તો જે લોજિક ગણીએ કે ગમે તે ગણીએ, પણ ટૂંકમાં એ સમયમાં લોકો એમના જીવનનો પાછળનો સમય વનમાં જઈને ગાળતા હતા. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. પ્રશ્ન પૂછી શકાય કે આરણ્યકો એટલે શું? તો જોઈએ કે ભાઈ આર્યો એમના જીવનના છેલ્લા સમયમાં, અંતિમ સમયમાં વનમાં જઈને આશ્રમ બાંધીને સતત ચિંતન કરીને તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્યની રચના કરતા, તેને આરણ્યકો કહે છે. હવે છે વેદાંગ. તો વેદાંગ પણ એક પ્રકારનું સાહિત્ય છે. એમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રોનો સમાવેશ થયો છે. તો વેદાંગ સાહિત્યમાં પ્રશ્ન પૂછાય શાનો સમાવેશ થયો છે? તો કર્મકાંડોના ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રને પણ સંબંધ છે. કર્મકાંડો એટલે કે ધાર્મિક વિધિઓની વાત છે, તો વેદાંગમાં કર્મકાંડની ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રની વાત કરવામાં આવી છે અથવા તેનો સમાવેશ થયો છે એમ કહી શકાય. હવે અહીંયા આપણને ભારતના 2 મહાકાવ્યોની વાત કરી છે. ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત. તેઓ પ્રાચીન ગ્રંથો છે, પુરાણા ગ્રંથો છે, બહુ જૂના ગ્રંથો છે, પરંતુ એમનું જે વર્તમાન સ્વરૂપ છે આપણી સમક્ષ ક્યારે આવ્યું? તો 2જી સદીમાં મળ્યું. તેનું વર્તમાન સ્વરૂપ ઈસવીસનની 2જી સદીમાં આપણને મળ્યું છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની વાત છે, જે દશરથ રાજાના પુત્ર છે. 4 ભાઈ હતા. 4 ભાઈમાંથી મોટા ભાઈ શ્રી રામ હતા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈ તમે મોટા ભાગે બધા જાણે જ છે. અને એમના રામના જે લગ્ન છે જનક રાજાની દીકરી જાનકી એટલે કે સીતાની જોડે થયા હતા. અને ત્યારબાદ શ્રીલંકાનો રાજા જે દાનવ છે, જે રાક્ષસ છે, જે સીતાનું હરણ કરી જાય છે અને એ રામ પોતાની પત્નીને ત્યાંથી લાવવા માટે, છોડાવવા માટે યુદ્ધ કરે છે. ટૂંકમાં આ પત્નીને બચાવવાના યુદ્ધ સિવાય ધર્મ અને અધર્મ વચ્ચેની વાત છે, સ્ત્રીના રક્ષણની વાત છે. ત્યારબાદ કે પિતા અને પુત્ર, તો રામ પિતાના વચન ખાતર એક પ્રોમિસ માટે એ વનમાં જાય છે. તો અહીંયા ઘણી બધી વાતો છે, ઘણી બધી કથાઓ છે, પણ એક સારો સંદેશ આપણને આ મહાકાવ્યમાંથી મળે છે. ત્યારબાદ છે મહાભારતની વાત છે. તો મહાભારત એ રામાયણ કરતાં ઘણું મોટું છે, ઘણું વિસ્તૃત છે. તો રામાયણ એટલે કે આ મહાકાવ્ય એટલે કે રામાયણ જે છે આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. એટલે રામાયણ મહાભારત કરતાં ઘણું નાનું છે અને મહાભારત એ વિસ્તૃત છે. એમાં ઘણી દિલચસ્પ, આપણા મનને ગમી જાય એવી ઘણી એવી ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે.
કેટલા બધા પ્રશ્નો નીકળે છે, તમે જોતા રહેજો કે એક એક વાક્યમાંથી એક એક પ્રશ્ન નીકળી શકે છે. વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો? તો કે ભાઈ મહાભારત. મહાભારતમાં કેટલા શ્લોક છે? તો કે લગભગ 1 લાખ. તો આવી રીતે રામાયણ, જેમ કે એની વિસ્તારની વાત કરીએ તો રામાયણ કરતાં મહાભારત વિસ્તૃત છે, એટલે કે મહાભારત કરતાં રામાયણનું કદ નાનું છે. હવે જોઈએ કે ભાઈ વિશ્વનો સૌથી મોટો મતલબ મોટો ગ્રંથ છે, કાવ્ય ગ્રંથ છે, તે મહાભારત છે. તેમાં પાંડવો અને કૌરવોની વાત કરવામાં આવી છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ એ તેનો મુખ્ય વિષય છે. કે મહાભારતનો મુખ્ય વિષય શું છે? તો ભાઈ પાંડવો અને કૌરવો વચ્ચેનું યુદ્ધ. પરંતુ તે મુખ્ય વિષયને પણ ની સાથે સાથે અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે. કેટલી એવી નાની મોટી વાર્તાઓ જે મહાભારતમાં છે. ઘણા એવા પ્રસંગો છે જેમાં કંસનો વધની વાત છે, કે કૃષ્ણના જન્મની વાત છે. ત્યારબાદ વાત કરીએ ભાઈ કૃષ્ણ જે એમનું ગિરિધર નામ પડે છે, પછી જે પેલા કાળિયા નાગને મારે છે તે. તો કૃષ્ણની ઘણી એવી વાતો છે, જરાસંધની વાત છે, શિશુપાલની વાત છે, જયદ્રથની વાત છે. તો અનેક નાના મોટા પ્રસંગો તેમાં વર્ણવવામાં આવ્યા છે. જેમ કે રામાયણની વાત આપણે કરીએ તો રામાયણમાં પણ એ જ રીતે નાના મોટા કેટલા પ્રસંગો છે, ઘટનાઓ છે. જેમ કે રામનું સીતાને મળવું, તેમના લગ્ન થવા, ત્યારબાદ રામ આશ્રમમાં હોય છે, ગુરુ પાસેથી જે શિક્ષા લે છે તે, પછી મંથરાનું કૈકેયીને ચડામણી કરવી, વનવાસની માંગણી કરવી, રામનું વનમાં જવું. તો આવા કેટલાય પ્રસંગો છે. ત્યાં શૂર્પણખાનું આવવું, તેનું લક્ષ્મણ દ્વારા નાક કાપવું, જેવા કેટલાય પ્રસંગો છે. વિભીષણની વાત છે, લક્ષ્મણ અને રામનું યુદ્ધમાં 2-3 વાર ઘાયલ થવું, હનુમાનનું જડીબુટ્ટી લાવવું. તો આવી કેટલી ઘટનાઓનું એમાં આલેખન છે. એ જ રીતે મહાભારતમાં પણ નાની મોટી અનેક કથાઓ જોડાયેલી છે. હવે મહાભારતમાં આપણે વાત કરીએ કે કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધની વાત છે, સાથે નાના મોટા પ્રસંગો પણ છે. પણ મહાભારતનો એક ભાગ જે આપણા જીવન માટે ખૂબ જરૂરી છે, અત્યારે એનું ખૂબ જ મહત્ત્વ છે. તો એ સમય છે યુદ્ધના સમય પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો બોધ. તો એ છે મહાભારતના શ્રીમદ ભાગવત ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. ફરીથી જોઈએ, મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. તો આ દાર્શનિક વસ્તુ શું છે આપણે જોઈ ગયા કે એમાં ભગવાનની વાત છે, પરમાત્માની વાત છે, કર્મની વાત છે. તો તેમાં ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિની વાત કરવામાં આવી છે. આ જીવન મૃત્યુના જે બંધનો છે તેની વાત કરવામાં આવી છે. જેમ કે તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ ગણવામાં આવ્યા છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. એટલે કે જ્ઞાન, આપણે જે વિવિધ તત્વોનું જ્ઞાન છે, પરમાત્મા શું છે, અહીંયા ધરતી પર જન્મેલા મનુષ્ય શું છે, એમના જીવન મૃત્યુ વિશેની જે સત્ય છે તેની વાત કહી છે. કર્મનું મહત્ત્વ શું છે, ભગવાન શ્રી કૃષ્ણ એમાં અર્જુને પોતાના કર્મનું મહત્ત્વ જણાવ્યું છે કે ભાઈ મનુષ્યનો કર્મ છે કે હંમેશા ધર્મની સાથે રહે, એને પોતાના સગા સંબંધીઓને ધ્યાનમાં નથી લેવાના, બસ એને કર્મ કરવાનું છે, ફળની આશા નથી રાખવાની. એટલે અર્જુનને કહે છે કે ભાઈ યુદ્ધ કરવું એ તારું કર્મ છે, એનાથી શું પરિણામ આવશે એનો તું વિચાર ન કર. અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. કૃષ્ણ કહે છે કે તું મને સમજ, પરમાત્માને ઓળખ, અને એનામાં એ જે માર્ગે લઈ જાય છે ત્યાં ચાલ, બીજું કશું વિચાર નહીં. તો મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોની વાત કરી છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન. તો આ પણ પ્રશ્ન બનીને આવી શકે એમ છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્યના સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે.
જાણીએ છીએ આપણે કે મહાભારત અને રામાયણ દ્વારા આપણા ભારતીયોમાં સંસ્કારોનું સિંચન થયું છે. આપણે મોટા ભાગના સંસ્કારોનું ઘડતર આ ગ્રંથોમાંથી કર્યું છે, આ ગ્રંથો દ્વારા થયું છે. કારણ કે તેમાં આદર્શ પુત્ર, આદર્શ માતા, આદર્શ રાજા, આદર્શ પત્ની, આદર્શ નાગરિક કેવા હોય, ભાઈ કેવા હોય, જતું કરવાની ભાવના, ચલાવી લેવાની ભાવના, કે ધર્મની સાથે રહેવાની ભાવના, સ્ત્રી વિશેની વાતો, કે સ્ત્રીની મહત્તા, સ્ત્રીની મહાનતા વિશે આ સમગ્ર બાબતો જે આપણા જીવન સાથે જોડાયેલી છે, તમામ બાબતો રામાયણ અને મહાભારતમાં કરવામાં આવી છે. માટે જ રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્યના સર્જન પર ગહન પ્રભાવ પાડી શક્યા છે અને ભારતના સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. હવે જોઈએ કે આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું. આ કયા યુગની વાત છે? તે પ્રાચીન સાહિત્યની વાત છે. તો આ યુગમાં સંસ્કૃત ભાષામાં પણ પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓ થઈ છે. જેમાં ધર્મની વાત છે અને સામાન્ય લોકોની લૌકિક વાત પણ છે. તો પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં ભૂમિકા ભજવી છે. હવે એમ કહે છે કે ભાઈ પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવાની ભૂમિકા ભજવી છે. તો જે વૈદિક ધર્મ છે આપણો, જે ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે નાગરિકનો ધર્મ શું છે, તો વૈદિક શાસ્ત્ર પણ એટલે કે પુરાણોએ આ ધર્મને સમજાવવા માટે એક શરૂઆત કરી છે, ભૂમિકા ભજવી છે. હવે એમ કે પુરાણ એટલે શું? પુરાણ શું છે? સાહિત્ય છે એક પ્રકારનું. ભાઈ પૂર્ણ સત્યને, જે પૂર્ણ સત્ય છે, જે સનાતન સત્ય છે, એને નવી રીતે કહેવું, નવી રીતે કહેવા માટે જે રીત છે, જે રીતે કહેવામાં આવ્યું છે તેને પુરાણ કહે છે. એટલે કે પૂર્ણ સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. હવે છે કે આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો રચાયા. હવે એમ થાય કે ભાઈ સ્મૃતિ ગ્રંથો શું છે? તો કે ભાઈ પુરાણોની રચના થઈ. પુરાણો એટલે કે આપણને પૂર્ણ સત્યનું જ્ઞાન કરાવે છે, પરંતુ નવી રીતે. હવે એ સમયગાળા દરમિયાન વિવિધ શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથોની રચના થઈ. તો હવે એમ થાય કે શાસ્ત્રો શું છે? આપણે શાસ્ત્ર શબ્દ સાંભળીએ છીએ, વાપરીએ છીએ, બોલીએ પણ છીએ. તો શાસ્ત્રો એ શું છે? તો ઋષિઓના દ્વારા જે ઉપદેશ આપવામાં આવે છે, એટલે કે ઋષિઓના ઉપદેશ ધરાવતા પવિત્ર ગ્રંથો એટલે કે શાસ્ત્રો. ફરીથી જોઈએ કે ઋષિઓના ઉપદેશ ધરાવતા પવિત્ર ગ્રંથો એટલે કે શાસ્ત્રો. હવે છે સ્મૃતિ ગ્રંથો. તો સ્મૃતિ ગ્રંથો શું છે? એક પ્રકારના ગ્રંથ છે, સાહિત્ય છે. એ વેદ કરતાં ઉતરતી કક્ષાના છે. તેમાં વિવિધ વાતો ચલો આપણે આગળ આ જોઈએ, પછી સમજીએ કે સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. વિજ્ઞાન અને તત્વજ્ઞાન. વિજ્ઞાન એટલે કેવું જ્ઞાન? આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે જે વિજ્ઞાન ભણી રહ્યા છે, એક સાબિતી, એક પ્રૂફ સાથેનું જ્ઞાન છે કે આપણને એના બધા પ્રૂફ મળે છે. અહીંયા તત્વજ્ઞાન છે એટલે કે બ્રહ્મની વાત છે, પરમાત્માની, બ્રહ્માંડની વાત છે. તો આ શાસ્ત્રોમાં વિજ્ઞાન અને તત્વજ્ઞાનની વાત કરવામાં આવી છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. આગળના ચેપ્ટરમાં પણ તમારે એના વિશે આવશે જ. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધી શાસ્ત્ર ગ્રંથો પણ રચાયેલા છે. વિવિધ કક્ષાના ગણિત અને વિજ્ઞાનને સંબંધિત શાસ્ત્રો પણ પ્રાચીન સાહિત્યના સમયમાં પણ રચાયા છે. એટલે આપણું પ્રાચીન સાહિત્ય પણ છે. હવે સ્મૃતિ ગ્રંથોમાં એ વાત ફરીથી આવી. સ્મૃતિ ગ્રંથો એ શું છે? સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, ધર્મ દ્વારા અનુમોદિત, ધર્મ કહે છે કે આપણા કર્તવ્યો શું છે, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. તો હવે એમ થાય કે રિવાજો, નિયમોને એ બધું શું છે? તો સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થ તેમજ લગ્ન વ્યવસ્થા, દંડ વ્યવસ્થા, જે આપણા રિવાજો છે,
આ બધી વ્યવસ્થાનો સમાવેશ સ્મૃતિ ગ્રંથમાં થાય છે. એટલે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આપણી જે વ્યવસ્થાઓ છે, દંડ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, એટલે કે આપણા રિવાજો છે, નિયમો છે, એ બધાની વાત આ સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવી છે. હવે જોઈએ કે અહીંયા સંસ્કૃત સાહિત્યની વાત હતી. હવે વાત થાય છે બૌદ્ધ સાહિત્યની. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એટલે કે શરૂઆતનું બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું. એક ભાષા છે, પાલી ભાષામાં લખાયેલું હતું. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે. એટલે કે બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે અને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. અને એ જે 3 ભાગ છે એ ત્રિપિટક તરીકે ઓળખાય છે. ત્રિપિટક, એટલે કે 3, પીટક. હવે કે પીટક એટલે શું? રિયલમાં પીટક એટલે કે પેટી, એક પ્રકારની ટોપલી, પણ અહીંયા ત્રિપિટક એટલે ત્રિપિટક એટલે જ્ઞાનની ટોપલીઓ, જ્ઞાનનો ભંડાર, જ્ઞાનની પેટીઓ, જેમાંથી બૌદ્ધ સાહિત્ય જ્ઞાનથી ભરપૂર સાહિત્ય છે. તો તેને ફરીથી જોઈએ કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં 3 નામ આપણને આપ્યા છે, જેમાં સૂત એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક, અભિધમ પિટકનો સમાવેશ થાય છે. નામ યાદ રાખવા જરૂરી છે. તો એમાં છે કે સૂત પિટક, તો એમાં શું છે? તો બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો જે છે, બૌદ્ધ ધર્મના જે સિદ્ધાંતો, જે નિયમો છે, એની વાત સૂત પિટકમાં કરવામાં આવી છે. એને આપણે સૂત્ર પિટક પણ કહી શકીએ છીએ. હવે છે વિનય પિટક. તો વિનય પિટક એ શું છે? વિનય પિટકમાં શાનો સમાવેશ થાય છે? તો આપણે શબ્દને સમજીએ. વિનય તો ભિક્ષુકો જીવનમાં પ્રતિદિન કયા કયા નિયમો પાળે. ભિક્ષુક એટલે કે જે જ્ઞાન ગ્રહણ કરવા જાય છે તે વ્યક્તિ, તે બાળક, ટૂંકમાં વિદ્યાર્થી. તો ભિક્ષુકો પોતાના જીવનમાં પ્રતિદિન કયા કયા નિયમો પાળે છે કે એમને પાળવા જોઈએ, તેની વાત વિનય પિટકમાં થઈ છે. હવે છે અભિધમ પિટક. તો અભિધમ પિટક, જેમ આપણે વાત કરી કે વેદોમાં જે બ્રાહ્મણ ગ્રંથનું સ્થાન છે, જેમ કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ, કે એમાં યજ્ઞોને તેને લગતી વિવિધ વિધિઓની વાત છે. તો અહીંયા જેટલું સ્થાન વેદમાં બ્રાહ્મણ ગ્રંથનું છે, તેટલું જ બૌદ્ધ સાહિત્યમાં એટલે કે ત્રિપિટકમાં એટલે કે અભિધમનું સ્થાન છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. બીજા અન્ય ગ્રંથો પણ લખાયેલા છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. અહીંયા આપણે સંસ્કૃતની વાત શરૂ થાય છે. બૌદ્ધ સાહિત્યના અનેક ગ્રંથો લખાયા છે, બધાનો ઉલ્લેખ નથી કર્યો, આપણને ત્રિપિટક સુધીની માહિતી આપી છે. હવે વાત થઈ છે સંસ્કૃતની. ગુપ્ત યુગમાં સંસ્કૃત સાહિત્યની વાત છે. તો ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ કહેવામાં આવ્યો છે. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ પણ તમારે કવિઓના નામ યાદ રાખવા પડશે. કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિ એટલે કે વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. આ તમામ કવિઓ વિખ્યાત કવિઓ છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. અહીંયા કાલિદાસની વાત કરી છે, તેમની ચર્ચા પણ બહુ લાંબી છે. વિસ્તારથી જઈએ તો ઘણું લાંબુ થાય. આપણે અહીંયા જેટલી માહિતી આપી છે પરીક્ષાલક્ષી છે, અત્યારે એટલામાં સમજીશું, કારણ કે અત્યારે સમય એવો છે એટલે આપણે બહુ ડીપમાં જઈ શકતા નથી. તો જેમાં કવિ કાલિદાસની વાત કરી છે, જે વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીથી એ પ્રખ્યાત છે. એમણે પોતાની ઉત્તમ કાવ્ય કલા અને નાટ્ય શૈલી દ્વારા કેટલાય ગ્રંથોની રચના કરી છે, જેમાં કુમાર સંભવમ, રઘુવંશમ,
મેઘદૂતમ, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે તેમના ગ્રંથો છે. આ પણ પ્રશ્ન બનીને આવે છે. તો પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીથી કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાવ્યના ગ્રંથો કાલિદાસે આપ્યા છે. હવે વાત કરીએ બાણભટ્ટ લિખિત હર્ષચરિત. સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. પ્રશ્ન પૂછાય, હર્ષચરિતની રચના કોને કરી અથવા બાણભટ્ટ લિખિત સાહિત્ય કયું છે તેની વાત કરો, અથવા કે ભાઈ હર્ષચરિતમાં કોની વાત કરવામાં આવી છે, તો સમ્રાટ હર્ષવર્ધનના જીવન ચરિત્રની વાત કરવામાં આવી છે. બાણે કાદંબરીની રચના કરી. બાણ અને કાદંબરી પ્રશ્ન એમ પણ પૂછાય, કાદંબરીની રચના કોણે કરી? બાણની નીચે સમજો કે તમને ઓપ્શન આપે કે ગમે તે કે નીચેનામાંથી બાણનું સાહિત્ય કયું છે અથવા બાણની રચના કઈ છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત્ર, ભારવીનું કિરાતાર્જુન્યમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષકમ, શુદ્રકનું મુચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિત વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ કે અહીંયા તો એક વાક્યમાં ઘણા બધા પ્રશ્નો નીકળ્યા. અહીંયા તમારે પેર બનાવવાની છે, જોડકા બનાવીને પણ યાદ રાખવાનું છે. જેમ કે કાલિદાસ તો કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ. બાણભટ્ટ તો હર્ષચરિત. અહીંયા બાણની કાદંબરીની વાત થઈ છે. ત્યારબાદ ભવભૂતિ તો ઉત્તર રામચરિત, ભારવી કિરાતાર્જુન્યમ, વિશાખાદત્ત મુદ્રા રાક્ષસ, શુદ્રક તો મુચ્છકટિકમ, દંડી 10 કુમાર ચરિત. અને આ ગ્રંથોના મુખ્ય વિષયો, જે આ બધા ગ્રંથો છે એના મુખ્ય વિષયો કયા હતા, તો રાજકીય ઘટનાઓ, પ્રણય એટલે કે પ્રેમ પ્રસંગો, રૂપકો વિવિધ એક્ઝામ્પલો, બીજાના રૂપ એટલે સરખામણી કરીને બીજા પાત્રોની સરખામણી દ્વારા, વિવિધ રૂપકો દ્વારા, વિવિધ દ્રષ્ટોની બીજાની સાથે સરખામણી કરીને હાસ્ય પ્રસંગો તેમજ તત્વ જ્ઞાન એ તેના મુખ્ય વિષયો છે. ફરીથી જોઈએ કે આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વ જ્ઞાન છે. હવે અહીંયા વાત થાય છે બૌદ્ધ સાહિત્યની થઈ ગઈ, સંસ્કૃત સાહિત્યની વાત થઈ. હવે વાત થાય છે ગુજરાતી સાહિત્યની. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું. જૂનું આપણું જેટલું સાહિત્ય છે એ પદ્યમાં રચાતું હતું. ગદ્યનો વિકાસ ક્યાંથી થયો, ગદ્યની શરૂઆત ક્યાંથી થઈ, તો નર્મદ, કવિ નર્મદ, જેને આપણે જાણીએ છીએ નર્મદે સૌ પ્રથમ ગદ્ય આપ્યું, માટે નર્મદને ગદ્ય પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણું જે જૂનું સાહિત્ય છે એ પદ્યમાં રચાતું હતું. જેમ કે આપણે ફાગ કહીએ કે રાસ કહીએ, આખ્યાન કહીએ, જે કંઈ બી કહીએ, તો એ બધું પદ્યમાં રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષાનું ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ ગુજરાતી ભાષામાં પણ. એમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. અહીંયા આપણને બહુ ટૂંકમાં આપ્યું છે. બાકી આ સાહિત્ય પ્રકારોની વાત કરીએ તો અલગ અલગ સાહિત્ય પ્રકારો માટે અલગ અલગ કવિઓ પ્રખ્યાત છે. જેમ પદની વાત કરીએ આપણે તો મીરાબાઈ છે, ગંગા સતી પણ છે અને નરસિંહ મહેતાના પદો તો ખૂબ જ વખણાય છે. ત્યારબાદ ગરબીની વાત કરીએ તો દયારામની વાત થાય છે, પ્રીતમના ગીતો છે, અખાના છપ્પા છે, પ્રેમાનંદનું આખ્યાન છે. તો ઘણા કવિઓ છે જેમના ચોક્કસ સાહિત્ય પ્રકાર માટે બહુ પ્રખ્યાત છે. એ પછી નર્મદ, નવલરામ, મૈપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું છે. અહીંયા ગુજરાતી સાહિત્યની વાત કરી છે, એમાં ખૂબ જ મહાન એવા સાહિત્યકારોની પણ આપણને બહુ ટૂંકમાં નામશેષ માહિતી આપી છે. હવે આગળ વધીએ તો છે પ્રાચીન સાહિત્યમાં તમિલ સાહિત્યની વાત છે. તમિલ
તેલુગુ અને કન્નડ, મલયાલમ આ ચારેય ભાષાઓ છે એ દ્રવિડ કુળની ભાષાઓ તરીકે ઓળખાય છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો આ સમયમાં વિકાસ થયેલો છે. ફરીથી જોઈએ આપણે કે જે 4 ભાષાઓ છે, આપણે ધોરણ 9માં પણ આના વિશે થોડું જોઈ ગયા છીએ કે દ્રવિડ કુળની ભાષાઓ છે ચારે 4, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ ભાષાઓનો જે સાહિત્યમાં વિકાસ થયેલો છે, પ્રાચીન સાહિત્યની વાત છે, પ્રાચીન સમયની વાત છે, જેમાં સૌથી જૂની ભાષા એ તમિલ છે. સૌથી જૂની ભાષા કઈ? તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ઈસુની સદી શરૂ થઈ ત્યારનું, એટલે કે તેટલું જૂનું એ તમિલ સાહિત્ય છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમ સાહિત્યનું આયોજન થયું. બહુ જૂના સમયની વાત છે કે 3 સંગમોનું આયોજન થયું, એટલે કે સાહિત્ય પરિષદોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ કરી. જેમાં અનેક સંતો અને કવિઓ ત્યાં એમને આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને પોતાની રચનાઓ ત્યાં રજૂ કરી, પોતાની રચનાઓ એટલે તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો હતા. આ જે સંગમ સાહિત્ય જ્યાં પરિષદો થઈ, જ્યાં સંતો અને કવિઓ આવ્યા, એમણે જે સાહિત્ય રચ્યું એમાં ઘણા બધા વિષયો હતા, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ, આ જે સાહિત્ય રચાયું એમાં સૌથી પ્રસિદ્ધ ગ્રંથ હતો એતુ થોકઈ. એતુ થોકઈ એ શું છે? એતુ થોકઈ 8 કાવ્યોનું સંકલન છે. 8 કાવ્યોનું સંકલન એટલે કે એતુ થોકઈ પૂછવામાં આવે, એતુ થોકઈ એ શું છે? તો એ 8 કાવ્યોનું સંકલન છે. તોલકાપિયમ તો એક પ્રકારનો વ્યાકરણ ગ્રંથ છે, તોલકાપિયમ. અને પથ્થુપાતુ એમાં 10 ગીતોનો સમાવેશ થયો છે. પથ્થુપાતુ આ પૈકી એક કવિ તિરુવલ્લુવરે, આ પૈકીના કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. પ્રશ્ન બનીને આવે કે કુરલની રચના કોને કરી અથવા તિરુવલ્લુવરે કયા ગ્રંથની રચના કરી? આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. આ જે ગ્રંથ છે, જે કાવ્ય ગ્રંથ છે કુરલ, જેની રચના તિરુવલ્લુવરે કરી હતી, તેમાં જીવનના અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે. આપણે વિવેચન શું છે તમે શીખી જ ગયા છો કે વિવેચન કોને કહેવાય? તો વિવેચન એટલે કે કોઈ વિષય પર મંત્રણા કરવી, વિચારો રજૂ કરવા અને એવા વિચારો જેનાથી સંપૂર્ણ જ્ઞાન આપણે તે વિષય પર મેળવી શકીએ અને એ વિષય પર સારા નરસા બધા પાસાઓને ચકાસવા અને તેની માહિતી આપવી. કોઈ એક વિષય એટલે કે કોઈ પણ વિષય ઉપર તેના એટલે કે સારા નરસા બધા પાસાઓની તપાસ કરી તેના વિશેની માહિતી આપી, જ્ઞાન આપવું, તેને કહેવાય વિવેચન. હવે શિલપત્તિકારમ અને મલી મેખલાય એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. પ્રશ્ન પૂછી શકાય કે પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો કયા છે? તો શિલપત્તિકારમ અને મણિ મેખલાય. તો અહીંયા આપણે પ્રાચીન ભારતીય સાહિત્યની વાત પૂર્ણ થાય છે. ફરીથી એકવાર જોઈએ કે પ્રાચીન ભારતીય સાહિત્યમાં 4 વેદોની વાત છે: ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ, અથર્વવેદ. એની માહિતી પણ આપણે જોઈ ગયા છીએ. ઉપનિષદ શું છે? ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો કોને કહેવાય? આરણ્યકો કોને કહેવાય? વેદાંગમાં શાનો સમાવેશ થાય છે? રામાયણ અને મહાભારતનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તેની વાત છે. ત્યારબાદ કૌટિલ્યના અર્થશાસ્ત્રની વાત આવે છે. વિવિધ પુરાણો, શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથોની વાત છે. ત્યારબાદ બૌદ્ધ સાહિત્યમાં પાલી ભાષા અને ત્રિપિટકની વાત કરી. ત્યારબાદ ગુપ્ત યુગમાં સંસ્કૃત સાહિત્યની વાત કરી. તેમાં કાલિદાસ છે, ભવભૂતિ છે, બાણ છે, શૂદ્રક છે, ભારવી છે, ભવભૂતિ દંડી છે વગેરેના વિશે આપણે માહિતી લીધી, તેમના સાહિત્ય સર્જનની માહિતી લીધી. ત્યારબાદ ગુજરાતી સાહિત્યની વાત આવે છે કે પદ્યમાં ખેડાણ થયું,
ગદ્યની શરૂઆત નર્મદે કરી, ત્યારબાદ વિવિધ કવિઓ જેમ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી વગેરેની વાત થઈ. તેમના સાહિત્ય પ્રકારની વાત કરીએ તો પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન વગેરે. નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા, પન્નાલાલ પટેલ, ગોવર્ધનરામ ત્રિપાઠી, મહિપતરામ વગેરેની વાત થઈ. ત્યારબાદ પ્રાચીન સાહિત્યમાં તમિલ ભાષાની વાત આવી. દ્રવિડ કુળની 4 ભાષાઓની વાત છે. 4 ભાષાઓમાં તમિલ ભાષાના મહત્ત્વની વાત છે. અને 3 સંગમ સાહિત્યની વાત છે, જે સાહિત્ય પરિષદોમાં જે સંતો અને કવિઓ દ્વારા જે રચના થઈ એ વિવિધ ગ્રંથો અપાયા તેની વાત છે. અને પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથોની વાત પણ અહીંયા થઈ ગઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે ચર્ચા કરીશું. ધોરણ 10 છે એટલે એમાં આ પાઠમાં એક વાક્યમાંથી એક પ્રશ્ન બને છે, તો વિશેષ ધ્યાન આપો, સમય ન બગાડતા આગળ વધજો. અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ચર્ચા સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.